ક્ષેત્રો નાના ક્ષેત્રો ઉઠો એક નંબરનો છે મારો હારો તો શું કરવાયમો ભાઈ ગારો કાઢ્યો છો હારો જો કન દઉં છું તાણા એ મારો હારો તા હારો જ કહું તાણ પર રાજુ બોલો કુકા વસ્તી રાજુ બોલો તે નાના કુકા વસ્તી જણાવો છો આવા નતા ધાર્યા તારા બાપા આવા નતા ધાર્યા શિકાર છોથી નેખાય આવા અમે શરમ આપી જોવો આબરૂ કાઢી મારા ઘરની આબરૂ કાઢી નાના એ પશુ વાત કહે હરી શાંતિથી હાચવીમાં મૂકી આ દૂધી બધું હાસવીના જ મેક્યું છે અમે અરે હાસુ કરીને આ ડુપ્લિકેટ પકડાયું છે નકલી દાગીના બધા જોકા આ હું તો વેસવા છું આ ઘરની અંદર આ મારા તળિયો બળિયો નખાઈ દઉં હું નખાવા પણ શાંતિથી ઘરમાં બેય અરે હું શાંતિથી આ બધું જોકા આ એલી મેલી છે આ બધું આ જોજે આ નકરું બગસનું છે આ બગસાનું બધું આલું છે આ બધું શું કરવાનું કે આ બધું શું કરવાનું મારે કે હા કોણ ચાલ્યા હાના બખાડા છે વેલા વેલા બાપા તમને કયો ને તારે સી ભય પડશો ચક્કર ખાઈ અને આ દાગીના હું લેવા કાઢીને બેઠા છો નહીં કોઈ સસ્તા ભાવના ઓહો. ભાવ હબળ્યો છે તારે મોઘા ભાવના છે આ તો મોઘા ભાવના કાઢીને બેસજો છું ના બધું મોઘા ભાવના છે આ તો મેં કોમ ખુલ્લું રાખ ભાઈ હું સડ્યા આ બધો હું છે આ બધું ઓ બેહો આ બધો ગાડીઓ વચ્ચે મેલી તમે ગાડું માલું મને કુટી વાળું એવું થાય છે મને આ ઓના બાપાએ આપણો ક્ષેત્ર્યા છે ચમ આ દાગીના જુઓ તમે અત્યારે મુજુ ચોકસી બજાર જોતો આટલા આલ્યા છો સાપડ છે ઉષા તું તો મન થાનો કોમ કે થકોનો લોબી કઈ ના મહાલ હમણો પંચરાજ ના કહો પડવામાં છે પેલા મારી વાત ઓબલો વળી ચોકસી બજાર જોતો ઉદા તળિયો આ બધું નખાઈ દઉં બોલો માર્બલ લાવી દીધું અને વેચાવું કીધું આટલું આ પાછું બીજા કરાવ્યું તે ચોકસી બજાર ક્યાં તો નકલી દાગીના છે હે નકલી દાગીના છે આ તો બગસ ઉતારી આ બગસ છે તું આપણી ના કાઢો આ બગસ જો આ લે આટલું બેઠું જો શું કરવાનું આ જો અરે હોનાની છે આ તો જો આ મેં એલિમેન્ટનો બધો ભાગ છે પેલું શેહાનું બનાવ્યું છે બધું હે તાણ આ બધા ડુપ્લિકેટ દાગીના આલ્યા છે એનો બાપાઈ ઘરમાં બેય શાંતિથી વાત ડુપ્લિકેટ કરો છે આમાં જઈને આવ્યો હું ચોકસી બજાર વેચવા જતો કે ભાઈ શોથી લાયા છો કે હમણાં કેસ થાય તમારા ઉપર કી ઉપરનો મને જેલમાં પુરાની વાત કરતો હતો ચોકસી બજાર જઈને આવ્યો તાણ ખોટી આબરૂ નહીં કાઢો આ બુ તાર બાપાએ કાઢી છે મસ્ત પટલું થાનું ને હમણું ટીણિયા ભાઈ તો મારો બેટો જબરો છેતરી જો તાર હારો તો તાણે એ દાડો તો થાળી ભરી નાખી દાગીના મેલ દીધા હતા તેમ હું તો બે મુઠ્ઠીઓ વધારે ખોડ ખવરાઈ દાગીના પાડીને કે તું ઘરમાં બેન શાંતિ રાખો ખોટી વસ્તી જોવાનું ભાઈનો ફોન આવ્યો હા ભાઈ હા હું કહું છું હા અમે તો દાગીના બતાવવા આવ્યા હતા ને તમારા બાપાને કહેજો કે નકલી છે કે અસલી છે નકલી નહીં કોઈ અરે દાગીના એમ નહીં તમને બતાવે દાગીના લઈને આવ્યા ચોકસી બજાર તો આ નકલી દાગીના નહીં આ લ્યો આલુ લ્યો કહેજો મારા બાપાને કહો પૂછો હા બોલો શેઠ દાગીના નકલી છે આ તો એના બાપા યાર નકલી દાગીના વે ભાઈ મારો બેટો છેતરી જો શેઠ કયો એ દાડો લગન લઈને અમે આ જોન લઈને જતા માટીના તે આખી થાળી ભરીને દાગીના મેલ્યા હું તો હરખમાં ચડીને બે મુઠ્ઠીઓ ખોડ વધારે ખવડાવી અને વે ભાઈને ગલેટવાળા દાગીના પકડી દીધા શેઠ પોપડો અડધી કિંમતમાં લઈ લો કે ના આવે હં? તારે ઉપર જલમાં ગલવા કે મને હા રેડો હં. હં? હાર રેડો હાર મેં કહો કોણ કહેતા ના હો છે હા હું ને કાં તો મારા ઘરની આબરૂ જઈશ હમણાં જલમાં જઈને વધારે આબરૂ જાય હા મેકું જીણ્યા હા હા હો હા મેકું એ જીણ્યા હા ઓના તો અમે પેલો એલ્યુમિનિયમ વાળો સેવ મમરા કા સણાય નહીં આલવાના શેહું છે નકરું બધું એ તારા મોરવાઈને વાત કરું એ હા વે ભાઈ ઠગી જો મને આવું આવા જૂઠા દાગીના આલુ તું તો ઓછું આલુ હતું
બાપા રવા દે કોઈને કેવું નહીં યાર. હું કંકોડો રવા દે તારા બાપો અમને ઠગી ગયો ને ઓને કાઢી એ, મેકો અમારો વે ભાઈ ઓને કાઢી મેળવવાની નહીં જોતી આ ઘેર મોઢારજી મોટો ભોડું હરિમાનનું લઈને ગામમાં ફરે છે આબરૂ રાખી છે ગામમાં ઓથી જતી રહે આ દાગીના પકડ લે આ તાર બાપાને કે હાસા દાગીના લઈને એકડાવતી ના કાઢતી ના તારું બી હા એવું ના કરાય સબ ના કરાય એ આપણે વે ભાઈ ને કીએ છે તો મોર ભાઈ ને અરે આબરું કાઢી નાખું કણ જઈને હું કહું ના આખા ગામમાં કહું મારા હારીમાં લે આ જૂઠા દાગીના છે ને એ તારા બાપાને આલજે અને એક રજે અને જાણે હાસા કરે આલે ને દાણો એકણ આવજે નકો એકણ આવતી ના પગ ના દેતી મારા ઓગણો આ તને મારો કીધું હું અક્ષયમાં. મારો વક્ષ હું પેણો એટલે મારો વક્ષ એ દાડો તો નાના ઓન બાપો કી કે માર છોડીને તો કી હોના મઢી નાલું હોના તો હોના પણ આ લોખંડ મઢી નાલી લોખંડ કોનો તો ભાવે શું આવે લોખંડ નો બંગાર મોય ના લે 30 રૂપિયા કિલો તારા બાપાના હો નતો તારે વેવાઈ ને પણ એવું ના દુનિયા દેખાડો કર્યો હું માર છોડીને આટલું આલ્યું ને આટલું આલ્યું તો આબુ આલ્યું હોત તો તારે ભાવ આવત આ લોખંડ જ મળ્યું તને પકડ લે ઉઠ વેવાઈ પકડ. કેવા શરમ આવે છે મને હેડ જા ઓન હેઠી જાવ થી વાહ ઓય ને એ હેઠી જા હા હું મારા બાપાની ઉપર ખોટી આબરૂ કાઢો રવા દે. તારા બાપાએ આબરૂ છે મેલી છે આબરૂ છે મેલી છે કે આવી ડુપ્લિકેટ ઘડિયાળો આલી હોત તો અમારું મન વળી જોત પણ રાગરાગ બોલો કે વસ્તુ જોવાનો છે આજુબાજુ. તાણે કળવાન કર યાર સારું થી ઘેર ખબર પડી એ મોદીમાં ખબર પડી હોત તો મારી આબરૂ હું જોત આવતી ના કર પાછી અને મિલે તારા બાપાને કહેજે કે તોબુ આલે તો આમ શું કરું છે તોબાનો ભાગ છે હા સાત લેવાના દાગીના તો નહીં તો અબુ જોઉં તું મારા ના કઈ જોવા ના કાળા બઠી ના જો અને હું જાઉં છું મોરવાઈ પહાણ અને મોરવાઈને ખખડાવું આવું ક્ષેત્રમાં ધંધા કરો છો બધા ભેગા થઈને તાણ અમારી ઇજ્જત નહીં રહી પડી કોઈ તાણ આલુ હોય તો છોરું આલ્યું હોત તો આપણે કોઈ પાછી કાઢો ના લ્યો તોય ચાલો હા આવું જૂઠું તો ઉપરની આપણું ઈકન તો વાહ વાત હતી કે હા કેટલા બધા દાગીના આલ્યા કેટલા દાગીના આલ્યા કી અરે હું તો ગામમાં આમ પેપરમાં આલ્યા ભેળો હતો એટલે મોરવાઈ પહાણ જવું હું તો કીધું 4-5 લાખ રૂપિયા મૂડી પડી રહી છે પણ આ તો 100 રૂપિયા કિલો લાય 100 રૂપિયા કિલો લોખંડ લેતા એટલું લોખંડ પડી ને મોરવાઈને કહેજે દાબીન હા મારો છોકરો આસો છે તાણે કોઈ જૂઠા દાગીના થોડા પહેરીને ફરવાના વરગાર દીધું છે ગલેટ તે વિવાહ તો પાલી જા ગામમાં સમૂહ લગન થઈ ગયો હવે હેતરનો કોમે પટાઈ દઈએ ના હોય તો અમે ખાતર બાતર ભરીને કપા બપા વાઈ દઈએ એટલે જ ઉભો રે ખબર છે તું જેમ આવ્યો છે મારા હેતરમાં તારી વાતમાં કશું ચાર નહીં હોય એ ટોયકો પડે મને ખબર પડી જાય કોણ શું કેવું છે કે હા એ તો કોમનું એ મને ખબર છે તું એમને મારા ઓગણા કે હેતરમાં કદી ના આવે હું કોમ છે કે હું એ જ વાત કરવાની તને કહેતો હતો તમને કદી કોમનું નામ લીધું કે આરે મારા પૈસાની જરૂર હોય એટલે મારા પાણ આવ્યો છે ને કાર્યો કદી એમને માણસ આવે જ નહીં એવું નહીં ભાઈ હમણાં નવરો નહીં એટલે નહીં આવતો કોમ તો આવો જ પાછો હા નવરો નહીં એટલે નહીં આવતો મારા ઓછા ફોનના 5000 રૂપિયા લઈ ગયો છે કે મારા એટાઈનું ઘરમાં થઈ ગયું છે હાલ તેલ લાવવાના સોલા કરવાના છે ને ઘેર પૂછ્યું એટલે તો કે ઘેરથી અમારા મને કે જુગાર રમી ગયો છે કોણ ક્યાં છે ચુકા રમી ગયા છો હવે તારા ઘેરથી કહેતી હતી ને તો બકા આવે છે કોઈ ચુકા રમતા હું અમે અરે આ ઘરવાળો તો થોડો કોઈ જુઠ્ઠો હોય છે હા અરે આવા તો સુધર તને શરમ આપ બીજો તાણ તો પછી રેલા જ છીએ મેં તો તાણે અને આ વલ્લીલિયા જુગાર કેમ રમી જાય છે તમારું ભાઈ કોણ કે છે આવું કોઈ કોણ એવું ઉડતું પેપર છે ફટ લઈને હમાસાર આલી દે તમને મલ્યા ગમનો વેવાઈ થયો હવે તો સોડી પીને આવી શરમ આ સકા નહીં આવતી વેવાય તો આવું થવાના પે છોકરો હોય તો વેવાય થવાના જ છીએ કે મારી આબરૂ પણ બધાય આબરૂ કાઢી મારે કેટલું હોપડવું પડે છે ગોમ વાળાનું હવે અમે મારી જ લીધા આબરૂ જતી હે તો પછી હાલવા તાને જ નહીં હાલવા પૈસા તને શરમ આપ બીજો શરમ આ બીજું તમે જ આબરૂ કાઢો છો બધા ઘરનો થઈ અલ્યા તું બહાર રહીને કટાવશે ને અને અમોન કીધું પૈસા પૂછો નહીં આલો થાય કેર મરશું નહીં તેલ હે હો ના રહ્યું હોય બધું થઈ રહ્યું હમણાં 5000 રૂપિયા આલું તો ત્યાં કરતો આઈ સહી કર તો બેજી રમવા જુગાર શું હતો નહીં હાલો તો હતો રીસર્ચ તું કઈ હેડે આવો છો તાને હમણાં એરંડો હમણાં પડશે બેડા ભાઈ કરતા કો હેડો છી હેડે આયા વળી તમને એટલી બાપે જમી આલી છે ને મને આલી છે મજૂરી કરો કે હું કા જુગાર રમવા જતા રહો છો હવે ભૂંગળું બંધો
તો કે મારો ભાઈ જુગારીઓ છે એટલે બધાને ખબર પડે. એ તો ગામમાં ખબર જ છે બધીએ. આપણું પહાડ રહીને ઘરના જ કાઢે ને. લે 5000 આલુ હેડ, આ બધા ઈંડા ભેગા કરીને બહાર કાઢી નાખે તને. લે હેડ આલુ હેડ. ઓમ છે મારે. એમ જોર આવે છે ને આમ કોમ છે, માલો કાઢવો છે, રૂપિયા લેવા છે. સાહેડ તારું શું લઈને હતી હેડ. હા નહીં આવીએ તમારે તરમો જો. તું હતી જોઈ છે સાહેડ. હવે સોનું મોનું વાટી વાટી ઘેર જતું રહે. ઓળશા પૈસા ના લે મારા ભાઈને 2000 આલ્યો તો જુગારમાં જો તો 4000 કરીને આવત. બોનું કાઢ્યું પણ ક્ષેત્રોના ના આખત. પેલા આખત તો 5000 આલે પણ આખત હાલે નહીં. ગમે તે પાસેથી પૈસા લઈને ડબલ તો કરવા જ છે. હા બોલ્યા મોરભાઈ, અલે આ ડીના આવાજ આય ઘડી મોટું કર લે સા. તમે હું ગળે મોઢો કરાવતા છો? આ કડવો ઝેર મોઢો કઈ નાખાય અમારી જિંદગી પથારી કઈ નાખી જિંદગી ની. તો હગો કરાઈ કરાઈને તો શમ હું શમ શમ આવું બોલી છે લે. એ તમે મારા ઘેર આવો અને મારા બાપોને બી અમે એક ઘેર છીએ અને તમે બધું કહે મારા બાપો કહે હું કહું ઘેર આવો. હું થયું આમ તો કે આ ઘેર આવો બધી ખબર પડશે, ચોખવટ થાય બધી. હારું હેડ આવું છું. ચોખણ આવો હગો કરે કરીને બેઠા છો. બેઠા બધું ખબર હોત ને તો બધી. એટલે આ તમે તાર બૈરી બે લડે એમાં મારો હું વોક અને થોડો ઝઘડો થયો એમાં મોરવે ને બસ ફટ લઈને આવી જાય મોરવે તો હગું કરી આલે. પછી તમને થોડું કોઈ ઘર ચલાવવા આવે કોક લગીને બસ ઝઘડો થાય એટલે આવજો મોરવે. હા હગું તો કરી આલી તો જવા દે હું વાત છે. હા બેટા કીધું કર્યા પેલા એરંડા ભેગા કઈ નાખો ગોડેલા છે, કપા લેટ પડશે 15 દાડા. તે કી ના બાપા અમારે તો કી જવાનું જોન્યોમાં, મારા ઓછા જોન્યોમાં ફર્યા બધું ચાલી આવતા તાનું હું. ભા બેટા તંત્રી આવો બેટા આવો. ઉભરે બેટા પાણી લાવું. ને પીવું ચાલશે. બે. અમે કોઈ વાટમાં પીતી આવી. પૂછો બેટા કે કોમ બોમ પાલી ગયો? હા કોમ બોમ તો બધું પાલી જશે. વેવાઈન સમયન વેવણને શું કરે છે? મજામાં છે કા? બહુ વાત કરું કોઈ કીધા જેવું જ નહીં. શમ એટલે વેવાઈ બોલ્યા કે જમાઈ બોલ્યા? હું કા રોવું છું કે? હા બા મને કોઈ બોલ્યું નહીં પણ વાત જ એવી છે ને કે કશું હું જ પડે એવી નહીં. આ મારા બાપુ રહ્યા ને એ તો આમ કશું યુવાન વિશે કીધા જેવું જ નહીં. મોઢું મારે નેચું ગાલવાના આવી માં હરિયામાં. એટલે ઈકણ આઈને મેચ્યો પૈસા માંગવા આવ્યો તી કણ તારા ઘેર? પૈસા માંગવા હોત આયા હોત ને તોય પહોંચ હું આલીએ દેત પણ આ એવું યુવાને કોમ કરી છે ને કે કોઈને મોઢું તો મોઢું પણ કોઈને વાતે ના કરીએ ગુમું. શમ એટલે આપણે મને પૈણાઈ એ વખત ખબર દાગીના આલ્યા હતા બધા. ઓહો વિવાહ ને દાગીના તો ધૂમધામથી વિવાહ કર્યા તા ના લ્યા તા. બધા દાગીના હસું એટલા બધા લઈને આવીશું. ઓ ભર છોડી આ બધું કા જોખમ લઈને ફરે છે. તારે એનો ભાવ જેટલો છે એકાદો દાગીનો આગો પાછો થતો તું તારે વેવાઈને ને જમાઈને બતાય છે એવી રીતે દાગીનો. ભાવ તો લોખંડના ભાવે કોઈ ના લે એવું કામકાજ છે. કેમ લોખંડ એટલે? આ બધા દાગીના આલ્યા છે ને હા તે અમે સવારે જોતો ને બજારમાં ચોકસી બજારમાં ઓ ત્યાં દાગીના બતાવ્યા હતા. ઓ તારે આ બધા આ છે ને એટલા એક બધા મેં બતાવ્યા હતા તે બધા કી ખોટા છે દાગીના કી ગલેટ વાળા છે કી કોઈ લોખંડના છે. એટલે તમે સોક્ષી બજારમાં વેચવા ગયો તો એટલે આ વેટી સુટ્ટી છે એટલે માલિક એમ કહેતા હતા કે દાગીના જુઠ્ઠા છે એમ? ઓવો અમારો નારે બે તો મને એવું બોલું ને તમે જોવો ને તો ભાઈ હું તો ખમીએ નાખું એવું અને મને તો કાઢી મેલી બા દાગીના લઈ. ચિંતા કરે ને બેટા એ વખતે તારી પૂરત હલાતી હતી ને અને તારો બાપો મોય દાગીના મેલતો હતો ને એ વખત મેં એને પૂછ્યું તું કે આ દાગીના આટલા બધા શોથી લાવ્યો છે? તે મને ટેળકા માંડ્યો. હું કે ગમે ત્યાંથી લાવ્યો હોય, કાળા સોડના લાવ્યો હોય, તમારે શું જોવાના આવે છે? અને આ સોડીને જુઠ્ઠા દાગીના આલ્યા છે. ચિંતા કરે ને હા ખા તું બે રોય નહીં અને ઘરમાં શાંતિથી ખરું ને સામેલ હેડ હું આવું છું એની ખબર. પણ એવા મને કશું ના લ્યું વાત ને તો મને પહોંચ પણ આવું જૂઠું મારે ખોટું આબરું ના જાય મારે થોકન. અરે સોડીને આલવું હોય તો હાસું હલાય, જૂઠું કવા આલવું પડે? ધામધૂમથી આટલો બધો વિવાહ કરતા ને મળ્યા વિવાહ કહી દઈએ કે એક દાગીનો ઓછો આલ્યો. લે બે ઘરમાં હું આવું છે ચિંતા કર્યા વગર હેડ. મારો બેટો સોડિયોનો દાગીના જુઠ્ઠા આલ્યા છે. એ વખત તો મેલવામાં તો આમ ફટાફટ મેલતો હતો અને કોઈને કોઈક બીજું મેલત કે ના તમારે નહીં અડું. આ ખા તારી ખબર છે તારું સોડી મારા વગણે રોચી રોચી આવે થોડું ચાલે બેટા. બે હું આવું હો.
ચેહુજી પેલા મેઠોજી તમારા વેવાઈ ખોટા દાગીના આલ્યા લે ખોટા જ શીખતા ને હું 17 વખત કહું તો નહીં એ વેવાઈએ ઠગી ગયો. ના હોય આવું કોઈ હગા તો ના હાલતા હોય ખોટા દાગીના હાલતા છે વળી. ઓ ભાઈ આય આવ એ મોરવાને કહીને આવ્યો હું ઘેર આવમાં બાપુ બોલાવું કી એક જ આબી કીધું તું તે કે આવું શું કે મોરવાને બધું જોવાનું કે મારે કી બધું તમારે કી કોક લગી કોક થાય એટલે હું પહેલાં તમે ઘેર આવો અને વાત હોભળો પછી કહેજો મેં આવું છું મોરો એવું ખાવા બનાવતા તાણ કે તમારે ના જોવું હોય તો દોડતા આવું છે આવો શંકરભાઈ અલ્યા શેવજી હું કા લડો છો કેવું મસ્ત હગું કરી આલ્યું છે આવો આયા ને આખો દાડો ભાઈ લડ કરવાનું અને થોડું કોક હોય એટલે તરત મોરભાઈને બોલાવી દેવાના આમ રાજી ખુશી છે એવું હગું કરી આલ્યું છે તો શાંતિથી રોક વાતની ખબર છે આયો તો બોલાવા વાતની ખબર છે શું ખબર હોય ઝઘડો કર્યો છે બે હોય ઝઘડા ના તો અમારા ઘેર કદી કોઈ કાળે તાણે હું વાતો કરો છો ખોટી ખોટી એ તમારા તોકન તમારા હાળો બેઠોજી અમારો વેવાઈ હા. દાગીના જૂઠા લોખંડા પકડે પછી ઠગી ગયો છે. ના હોય હેડો હેડો હું જૂઠું બોલો છો એ પેલો જે વેટી પેલો કળું ને બધું એ બગસાનું છે અને પેલું બીજું બધું છે ને એ શેહાનું છે હું આ વાતને નહીં માનતો અરે હું અત્યારે ચોકસી બજારમાં બતાવીને આવ્યો ના હોય ટીના મોદમાં દાગીના મેલ્યા તા ને તે આમ સેવા લાગતા હતા દાગીના એ મોદમાં દાગીના જોઈને જ મારું મન લલચાઈ જતું ને બે મુઠ્ઠીઓ ખોટ વધારે ખવડાવીએ વેવાઈને ભોડાળ ને મને વેવાઈ કે તો શરમ આવે છે. તો તમે કહો છો દાગીના નકલી છે બતા હે નકલી એટલે મારો છોકરો જઈને આવ્યો ચોકસી બજારમાં બતાવીને આવ્યો વેચવા જોતો તે વાતો કરો તો ખોટી ખોટી મારા ઘરમાં ટાઇલ્સ ન ખાવી સાથે જૂઠા ને કરે દાગીના લોલું બેસીને ટાઇલ્સ ન ખાવું. ઉભારો મને હાલ જ ખબર અસલી શું કે નકલી શું એટલે પોલીસ બોલાવજો પોલીસ શું કરવા બોલાવ તો દુકાનવાળા ફોન કરો છો ના હું સમાચાર લઉં છું દાગીના અસલી શું કે નકલી શું તો ખોટ કરો. હા નકર તમારી સોળી જોતી રહેવા ઘેર રાખો બનાઈ ગયા છે મન બનાઈ ગયા છે અમન બે જણા તો બરોબર છે પણ જોનમાં 400 જણા અંગા જતા યોન બનાઈ ગયા છે. હલો બોલો બોલો શંકરજી. ખાટાજી હા બોલો કીધું એક વાત કરવી છે બોલો બોલો. કીધું આ મેઠાજીએ ચંદ્રિકાને દાગીના નકલી આલ્યા છે હવે શંકરજી આપણો સમાચારે મળ્યા છે હા. અને હવે આલ્યા છે શું કરીએ કયો. અલ્યા તમે તો યાર જબરું કર્યું છે અને હોભળો હા તમે વાત ઉવા ના કરતા. શું કીધું? વાત નહીં કરતા પણ તમે તો આ જબરું નહીં કર્યું પછી આ તો યાર ખાઈ જો એવું કરે છે મને તમે શું કરશો? હું ઇવન ઘેર જ છું શેવજીના હા ચિંતા કરશો નહીં, તમે બેહો. હા. હું અને સંદ્રીને લેતો આવું છું અને મારા ભાઈ બધા આવીએ છો. સારું ચલો ઓકે. હા અને હું કહું છું હા કોક રસ્તો કાઢજો પાછા આ રસ્તો કાઢે અને જતા ના રહેતા. સારું ચલો સારું હેડ. એકલા હું વાત કરી કરી શું કીધું આવું ખાટોજીને હોય આવું છું ઓય હું હોઈએ ચલાવા છે મને અલ્યા આવું છે ભાઈ જે પૂછેનો જવાબ આલો કે પેલા આવું છું ડુપ્લિકેટ છે કે દાગીના હા એ તો ભાઈ હું શેતા નતું તો નતું આલું બે ભાઈને થોડું થવાનું આવતું તું ગામમાં સારું થવાનું આવતું તું એટલે જો જોજી મારા ઉપર ગરમ ના થજો મોરવાઈ તમે છો યાર એટલે હું- 17 વખત તમને સંભળાયો મોરભાઈ તો એકન ચેક કર્યા તા કે અસલી શું કે નકલી શું એ તો જોવું પડે તમારે એટલે એવું તો ના જોવાનું હોય તમારે બધી ધ્યાન રાખવી પડે લેવા જોઈએ મેલવા જોઈએ બધી ચેવો ભાઈ શાંતિ રાખો આવો તો વાત શાંતિ કરો. ના હોય યાર આ તો મારા ઘર પે રહી જાય મારા હગવાલે જતો આબરૂ જાય મારા વાતો પણ થઈ જાય મોરભાઈને તો એટલું બધું દમન ના કરાય. કાંઈ. વાતો કરો છો તમે હાલ દેહો લે તો આલીદારીએ પણ સમાચાર એ રે આવે છે તો સમાચાર કહી કે હા 1.5 કિલો દાગીના બનાવી એમને લોખંડના બળકાર દીધા તમે દાબ આલશો નહીં ને આપણે કેવું મોનતા તો શું નહીં પાછા હવળા કૂદી દીધું પાછા મોની હવે આવે છે પણ દાગીના હાથા છે ખોટા છે નકલી છે તો પછી તાણ હલો કહું છું ચોકણ જોન છે આ વખત આજે એટલે આજ તો કોઈ ડીજે બીજે કે ઢોલાય વાગતો નહીં મૂકું છે આજ બુધવાર નહીં તો યાર રજા રહી જશે એમ રહી શકું છું શું ગોઠવા કે જીએ આજ તાણે ચોકણ ગોઠવ કે જીએ લેતોય બાજી જીએ હા આવું હેડ એ તારા ભાને જોઈને આવી છે જરા વગર ના
આ 3 દાડાથી વેચી છે અને ચોકન જોઈને આવ્યો લ્યા હા જુગારમાં જુગારિયા ખોયું બધું શરમ આપી જો તને તાણ હું મારાથી જો મજૂરી થાય છે તાણે મારી તે મજૂરી ના થતી હોય તો ઢોકળીમાં પાણી લઈને મરી જા મરી જાય તમારે તો મરી નાખો છે ખાઈ ખાઈને બગાડ બોલા જેવો થયો છે ને કે મજૂરી જ નહીં થતી મને તમને શું નળ્યા અમે એ પૈસા લેવા એટલું જ કે એ બીજું નળ્યા છો હવે તો જબર નળ્યા છો શું નળ્યા અમે તમારા ભાગ માગીએ છીએ કે તમને કોઈ કીધું અમે અમારો ધંધો કરીએ છીએ જે થતો હોય એ છોડીને વિવાહમાં દાગીના કેટલા આલ્યા હતી હા દાગીના તો હાલવા જ પડે કે હું તાણ છોડીને કુંવાજીને તો હાલવું જ પડે કે તાણ અમે ગમે તે ધંધા કરતા હોય અલ્યા કુમાસી ના લે તો હાસુ આલ લે જૂઠું ના લે શરમ આપી જો કઈ મારા ઘેર થોડી આવી ની રિહાઈને રોતી આવી બધા તારા ડુપ્લિકેટ નકલી દાગીના લઈ હું મારા હું જોઈ રહ્યો છું શરમ આવે છે કે નહીં આવતી કોને કીધું છું નકલી છે બધા દાગીના મને બતાયા ચંદ્રીને તો જોવા બા મને પુરતમાં દાગીના મેલ્યા હતા ને મારા બાપાએ આ બધા નકલી તે જમાઈને ને વેવાઈને એથી કાઢી મેલી છે કાઢી મેલી હજી તો પૂછે છે કે કાઢી મેલી છે મારા ઘેર આવી છે રોતી અલ્યા હોય તો હોય આબરૂ કાઢી પણ વેવાઈઓ વાળાએ આબરૂ કાઢી ઘરમાં તો નળીશું પણ એ નળ્યો સોડીના ઘેરે નળ્યો મને હું ખબર પડી અલ્યા આલે તો હાસુ આલે સોડીને ભલે એક દાગીનો આલે પણ હાસુ આલે જૂઠો કાલો પડે એ દાળ મારા પાસે પૈસા હતા અલ્યા પૈસા ને તો અમણ કેવું હતું પૈસા નતા તો તારે જૂઠું શું હાલવાના આવતું તું હા બોલ્યા શું એ દાગીનોનો ભાવ કેટલો છે તાણે એ વખત 2.5 લાખ ને 3 લાખ રૂપિયા હતા એ ચોથી લાવું તાણે ઓભાળ એ વેવાઈ ને કીધું તો વેવાઈ ના તારી ઘોઘરી દબાવત કે આટલા દાગીના હાલવા જ પડશે લેડ એ વેવાઈ ના ઘેર તો જાય તો આવતો નહીં કણ કેમ નહીં આવતો એટલે કોઈ આવતો નહીં. લેડ ઉભો થાય ફેટ મેલ દો પણ ભેટ નહીં તો મહિના કેટલી દાજે આવે છે હું નહીં આવતો ઈ શરમ આપી જો એ દુનિયા નુકા દેખાડો કરે તો ગોમવાળા નુકા બતાવ આ બધું દેખાડો કરે તો હા સમજીને કે હમણાં ર 2 દાડા તાણ કે એટલે આપણા ઘેર એમ કહેવાતો કે તું 2 દાડા રહ ઓનું કોઈક નિકાલ કરવો પડે રસ્તો કરવો પડે આવે છે કે નહીં આવતો હું નહીં આવતો ઈ જો વેવાઈની પાછું બધાને વાંચી વાપરવાનું થાય ને તારું શું લઈ ને શોખ ના હોય તો ખાવડ કૂવો બો હોય મો પડ તાણ સોય મૂઠું વતાના આમણ મેલ્યા નહીં તારા તો ગામમાં કશું ઇજ્જત નહીં કે તારા તો સોય આબરું નહીં અમારી ઇજ્જત તું કાઢવા બેઠો છું હવે મારા ઈકણ વેવાઈના પાન જવું પડશે અને કોઈનો રસ્તો કાઢવો પડશે રમ વગરનો જુગારીઓ બેહી રહ્યો છે બસ દાઢ ખા લ્યો હું હકમો છું કે હમણાં આટલું બધું હોભળું એના એ વખત એ કહેતા હતા કે મેઠિયા ઘી સોડીને હાલવા પડે દાગીના ઘી સળાવવા પડે હું શોથી લાવું તાણે પૈસા ના હોય ને તાણ ખબર પડી જાય હું શું કરું તાણ ચાણા આવું છે તે વેવાઈને પછી એ આવજો આયા આયા કરવા મોસા બોસા અડો પોતરી આ પેટ લઈને આવને નો લાવ બાપા અને બોલતો ના તું શાંતિ રાખ આવો ડુપ્લિકેટ દાગીના એ તારા ઘેર લેતા પાછા લઈને આવી પાછું ના નથી પણ મારા નકલી વેવાઈ છે જ્યાં પછી એવું જેવો આપણો નકલી ગણો કે અસલી ગણો હું શું દાગીના નકલી આલે ને માણસો નકલી આવે ને બધું નકલી આલે બસ એવું જે તમે જે કહેવો એ અમારે વાપરી રહેવા દાડા છે કરી છે અમારે ભાઈ એવું એટલે કયો શું કેવું મોરભાઈ ઓ મોરભાઈ યા શું કરો તમે શરમમાં નાખ્યા મોરભાઈ જૂઠા માણસો નાના જૂઠા માણસો આવું જૂઠું બોલીને તો કેટલા લોકોને ભરમાયા છે આ તો સારું થયું તો અમારા ટીણીઓ જોઈને એ દાગીના બતાવરા ચેક કરી તો ખબર પડી હા મારી આબરૂનું શું થાય યાર વાત સાચી છે એવું પણ હવે કરીએ શું કયો આ તમારી છોડી ના પાડી અસલ દાગીના લઈને એકણ પગ દેજે તો કા લઈને આવવું પડે તમારે જોવા જમાઈ શાંતિ રાખો શાંતિ હું રાખ આ શાંતિ રાખ્યા તો ડુપ્લિકેટ દાગીના આલ્યા તમે આખી જિંદગી શાંતિ રાખી મૂકું મારા હાચા દાગીના છે જે જૂઠા દાગીના આલ્યા છે ને હાસા દાગીના બધા મારી કરી આલવાની જવાબદારી ભાઈ તો એ મારા ઉપર નકલી- વિશ્વાસ રાખો નકલી વેવાઈ છે જ્યાં એ દાડો તો મોટી ને મોટી પાઘડે બધી બેઠા હતા મોજમાં નાખી થાળી ભરી નાખેલી નકલી દાગીનોની અરે હાલ જવાબદાર લઈશ તો એવું કશો પણ ઊંઘી ગયા હતા
લોખંડના દાગીના ઉપર ગલેટ સળે સળે નાલ દીધા છે હવે ટીના તમને શરમ નહીં આવતી ઓન તો ખબર નહીં હોય કે દાગીના અસલી છે કે નકલી છે હા હા? અમે છે ખબર હતી કે એ વખત મારા ભાઈને દાગીના મેલ્યા તાણા અમારે ખબર અમારા નો એટલી હોય એટલે અમે ઉગાડતા થા લઈએ કેવું છે અને તો ખાટા તમારે પૂછવું પડે તમારા ભાઈને 70 વખત તમારા ફરજમાં નહીં આવતું પણ અમારા મનમાં કેવું એને પહેલા કોઈ સમ નહીં લઈને આયા એમને એ વરવા છે કદાચ જતા તો એ બધા ના એકલા જતા? દાગીના તો અમારા પહેલા કરાયા અમારા મને પહેલા દાગીના લઈ લીધા અમારા ભાઈને એટલે પછી અમારે તો કા પૂછવું પડે વાતો કરો છો બાપા બધા એ આયા મેઠું ભાઈ આ નકલી બે ભાઈ જૂઠા મોણો છો જૂઠું બોલી બોલીને ઠગી દેવાનું આ જેવું રહી જતું લ્યા એક વાત કહેતો તો તે હંગાતી ના આવ્યો ને અને પાછળથી દોડ્યું આવ્યું આ તારા કારણે તમારે કેટલું અભડવું પડે છે સાચી વાત છે ભાઈ પણ મારી છોડીનો આવું થયું એટલે મને આવું લાગી આવ્યું કે આવું ખોટું કરીશ નહીં આવું થયું નહીં તમે હાથે કરીને બધું હાથે કરીને આવું કરી છે નકલી બે ભાઈ નકલી દાગીના ને નકલી માણસો ને જૂઠું બોલવાનું ભાઈ એ ભાઈ માફ કરો મને ભૂલ થઈ છે બીજું તો હું કહું કયો આ ભૂલ ના કહેવાય યાર તમે જોણી જોઈને અમને ખાડામાં નાખ્યા છે અને માપ શમ કરીને કરવું અમારી આબરૂ કાઢી નાખી હોય તો આવો મોસા પછી મોઢું વતાના મેલ્યા નહીં આ વ્યવસાય ના અમારા ઉપર બખાડા કરે છે જેને તે કી છે બધું હોપડી રહેવું પડે આપણે ગુમનામ હોય તાનું હોપડી રહેવું પડે કે સાચી વાત છે એ પુરતમાં હારા થઈ ગયા અને એક તો ભવાડા કરે બધા આ તારા કારણથી અમારે હોપડવું પડે છે મોદીમાં તો નાના એ વખત તો કેમેરા લગાવરાયેલા શૂટિંગ ઉતરાવે ને મોટું થાળ ભરીને મેલેલું અમારમાં ઠીક આ તો હા 1.5-2 કિલો જેવું એ તમારે છોડીને લઈ જાઓ નતર 500 લોખંડની એકલીમાંથી કેવું છે અમાર ભાઈ વગર મું અમારે છોડીને માં જોતી જ નહીં હવે તમે ના હોપડો મરવાઈ હવે બીજા કરી આવું છે અસલી લાગે એવા દાગીના. બંધા તારા બોલવાનું જ નહીં કરી આવતું આલો. તમે નકલી છો દાગીના નકલી આલ્યા છે જૂઠા માણસ છો બધા ક્ષેત્રે અમને અમારી આબરૂ કાઢી તમે તો એની વખત ચોખ્ખું કીધું હોત ને તો તમને કોઈ નાખજો તમે સમય મૂકું ખબર નહીં પડે વેચવાના નહીં હોત તમારે એટલે અલે આ તો હું જેના કોઈ છોકરું છે એમાં ખબર નહીં પડે અમે દોણા ખાઈએ છીએ અમારે મગજ છે પોતાની છોડીને આ તમે ક્ષેત્રે એવું કર્યું છે પોતાની તમારી છોડી ક્ષેત્રી તમે અલે આલ્લે તો એક દાગીનો આલ્લે પણ હાસો આલ્લે હું કાતું સામે વાપડ હું તો દાગીનાનો એવો કોઈ પૂછો નહીં કે તમે દાગીના આલો તો જ હું જીવું નતું તો ભલા આદમી ના પાડી દેવેથી કશું નતું આલું ઉપરનો હમ હું ટેકો કરો પણ આ જૂઠા દાગીના આલીને તમે તમારી ને મારી આબરૂ કાઢી છે કેવું તમારી છે છોડી ક્ષેત્રી તમે તો પોપડો શરમ કરવી જુઓ તમારે આવાનું પૂછ્યું તો અમે આ બે ભાઈઓને જે પૂછ્યું તું એટલે કે દાગીના બધા કે અમે અસલી જ કરાયા છે અને કે દાગીના મોરી લઈ લીધા છે એ આવને અંધારામાં મન રાખ્યા નતું તો નતું આલવું યાર તમારે જે મળે એ આલવું હતું આ જો લ્યો ખોલીને જો જોયા જમાઈ જોયા કેવું જી જો ફરી ના મોનેમાં આવતું હોય તો હાલો તો લઈ જઈએ ને બીજા કરી આલ્યો હેડો અમે આ ઓભળો મેઠાજી તમારો ને મારો હોવાનો સંબંધ છે દાગીનોના કોઈ પૂછા નહીં કરી આલવા દેતા ના કેવું જી મું તમારે જોવું તો હું કરી આલું પણ હવે આવા આ જૂઠું બોલવાનું છોડી દો તમે જૂઠું બોલીને વરગાડ્યું થા બધું અમન આ રળો હવે મારી ભૂલ થઈ છે બીજું હું સમય મારી ભૂલ થઈ ગઈ બરોબર છે માફ કરજો જીવન એટલી માફી અમારે એ સોડી વતી મને માફ કરી દો બીજું શું કહું છું હું તાણી યાર તો મારા હાલવા તો હાથે હાલવા હતા કે આવા જૂઠા હું કરવા હાલવા પડે અમે તો કોઈ કાઢી મેલો કે તમને આ જોઈ કોઈ કીધું તમારા હું તો તમારું ઉપરનું હોમાંથી પૂછ્યું તું કે ભાઈ કોઈ ટેકો જોવો જ કહેજો તમે કહો ના મારા પાસે જાઓ જલા લીધા બધું આવા હું જોઉં છે બી જૂઠી છે આવા હું જોઉં છે નકલી દાગીના મેં એટલે કીધું લાયા હશો તો તમને ખબર હશે કે જૂઠું છે કે આછું એમ જૂઠવાળી જૂઠું જ દેખાય તને થોડું હાથું દેખાય ચલે ચડાઈ અરે હેડજો ભાઈ હેડજો હેડો અમારે કેવું જી? ભૂલ થઈ ગઈ માફ માફ કશો હતો ને હેડો અમે તો શું કીધું આ બેટા ચિંતા કરે ને તો હા અસલી કરાઈ આવી ભાઈ ફરીથી ભૂલ ના કરતા પાડે તમે ચિંતા કરજો ને આ જેટલા નકલી ને અસલી કરી આલે ભાઈ મારી જવાબદારી મારા દાગીના નહીં જોતા કહેવાનો મતલબ તમે એક વાર હાસુ બોલ્યા હોત મારા બાપાએ ના કીધું વાત સાચી છે. હાસુ બોલ્યા હોત ને તો અમારે શું કે દાગીનાની જરૂર હતી પણ તમે જૂઠું કા બોલ્યા એમ કેવું છે હા અને આમ આ છેતરવાનો ધંધો કર્યો જૂઠાવ કા મેલવા આ તો પડે બરોબર છે ઘરના 4 જણા છીએ હા તો- આ ગામમાં વાત બાર પડે મારા ભગવાલે વાત બાર પડે વાત કોણ કરતા ના હો આ તો ઇજ્જત જાય ખોટી જાય અમે- આપણું જાય અમે તમારી આબરૂ હાથી કઈ કાઢવા માંગતા નહીં પણ તમે પોતે કાઢો છો યાર હા તમારા સોહિતભાઈ મોનતી જ નહીં હા મારા બાપાએ હાથા દાગીના આલ્યા છે મને તો હું ખબર ચંદ્રી ચિંતા કરીને આ દાગીના બધા કરી આલે હું હો લ્યો અમે જઈએ છીએ. તમે પોલીસ આને માફ કરજો હો. હા ભાઈ આ બાદ આવો હવે જવા દો કે આવો કે નહીં દાગીના પડાઈ લેવા
ભૂલ થઈ ગઈ બીજું તો શું કહું છું હવે કેટલી વખત માફી માગું કયો લેહળો આપણે હેડ દેહળો. અરે લાયા તો શોથી દાગીના એ તો બધું નહીં મળતું અત્યારે બધું ઈથી લાવ્યો તો ઇમિટેશનમાં નહીં હમ. ભલા આદમી નતા તો તમારે ના કહી દેવો તું હું તમને હોમથી દાગીના કરીને મોકલાવો ત્યાં અરે પણ મારા એવું છે મારા ભાઈઓ મને શાનના કે કરતા હતા એટલે ખોટો વટ રાખ્યો કે ખોટો વટ રાખ્યો ના, આ ના, વાત સાચી છે. ખોટો દેખાવ ના કરે વાત સાચી વાત સાચી લેવજો પેલા મારા ભાઈ મારા પર બગડી ગઈ પાછા હો આમ ભણો તો મિત્રો આવું છે આ રીતે તો કેમ દાગીના પર આશા કરે આમ પાછા એ બંધ કરો અમુ ઉંમર થઈ ખાસી સાચી વાત સમાચાર ઓભળ્યા તો કોક તમે રમો છો એટલે કોઈ હારી નતા જાય ના ના તમે એ તો ખોટી વાત આ તો કઈ હાસા હારી ગયા ને પછી જૂઠા કરીને આલે બધું ના હા, એવું રેડો કશો વાંધો નહીં. નહીં. એ તો બધું હવે બંધ કરજો ભૂલી બરોબર ગાલો. હા ઓન કયો ખાલી તો આવું છે તો આપણી દીકરીને હું તો કહું છું એક જે મળે એ ફૂલની તો ફૂલની પોકડી આલવી પણ આપણી દીકરીને આપણે પોતાની જાતની છેતરવાની નહીં બરોબર છે અત્યારે બજારમાં તો ઇમિટેશન દાગીના સરસ મજાના હોનાના કયો ચોદીના કયો જેવા જોયા મળે છે અડધી કિંમતમાં હા. ભાઈ એવા લાઈન ના વરગાડ દેતા ખોટો દેખાવ કે વટ ના ના રાખતા રાખતા વાત જે સાચી. હોય આલજો હા આપણામાં જે શક્તિઓ પ્રમાણે આપણે દીકરીને આલવાનું બરોબર છે દીકરી કદી માગે ના કે બાપા મારે આટલું આલો ટૂંકમાં આપણા હોય એનું બનાવાય નહીં. નહીં બરોબર. એવાનાથી કોઈ જૂઠું બોલાય નહીં નહીં અને અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટો મજબૂત કરજો ને જય માતા જય માતાજી